આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરની બજારોમાં રાખડીની ખરીદી માટે ભીડ જોવા મળી છે। આવતીકાલે રક્ષાબંધનના પર્વ છે। રક્ષાબંધનની ઉજવણી થવાની છે ત્યારે રાખડી મીઠાઈ સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ બજારોમાં જોવા મળી રહી છે। વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન। આવતીકાલે રક્ષાબંધન છે અને રક્ષાબંધન પહેલા બજારોમાં રાખડીની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે। રક્ષાબંધનના તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરની બજારોમાં રાખડીની ખરીદી માટે ધૂમ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો રાખડીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે। આ સાથે સાથે રાખડી હોય, મીઠાઈ સહિતની વસ્તુઓ હોય તે ખરીદીને લઈને ભારે ભીડ બજારોમાં જોવા મળી રહી છે અને બજારોમાં પણ અવનવી રાખડીઓ જોવા મળી રહી છે। 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારોમાં મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, આવતીકાલે રક્ષાબંધન છે તે પહેલા બજારોમાં રાખડીઓ ખરીદીને લઈને ભીડ જોવા મળી રહી છે, શું કહેવું છે ગ્રાહકોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ ઉત્સવ પ્રેમી જિલ્લો ગણવામાં આવી રહ્યો છે ત્યારે કાલે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સુરેન્દ્રનગરની જે ગ્રામીણ વિસ્તારોની બજારો છે ત્યાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો રાખડીઓ ખરીદવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને મીઠાઈની ખરીદી માટે પણ લોકો છે તે બજારોમાં નીકળી ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં 5 રૂપિયાથી લઈ 15 રૂપિયા સુધીની રાખડી છે તે ઉપલબ્ધ છે। આજે કાલે બહેનો છે પોતાના ભાઈના હાથમાં પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધવાની છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી હોતી એટલે ઇકો કાર હોય અથવા તો કોઈ પ્રાઇવેટ વાહન હોય તેમાં બહેનો પોતાના ભાઈના ઘરે પિયર જતી હોય છે અને ભાઈના હાથમાં રાખડી પણ બાંધતી હોય છે। અહીં સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરશું। બજારમાં ભીડ છે ખરીદી માટે અને ગ્રામીણ વિસ્તારમાં રક્ષાબંધનનું કેવું મહત્વ રહેલું હોય છે? ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે આ રક્ષાબંધન છે એ રક્ષાબંધનના જે મહાભારત કાળથી કુંતાજીએ જે અભિમન્યુને રાખડી બાંધેલી ત્યારથી આ શરૂઆત થયેલી છે। એ પછી જયારે ચિત્તોડ માથે બહાદુર શાહે જયારે ચડાઈ કરેલી ત્યારે હુમાયુને ભાઈ ગણી અને એટલે ઇતિહાસની રીતે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો। ત્યારે ફક્ત અગાઉ ઓલામાં ઉત્તરના 5 દોરાની હાથી ને રાખડી અને રક્ષાબંધન તરીકે બાંધતા હતા। એમાં પછી વર્ષો જતા જતા આ નવી રીતે વેરાયટીઓ રીતે આવતી રહી। અત્યારે રાખડી ચાંદીની પણ રાખડીઓ બની અને અત્યારે બજારમાં વેચાય છે। આવતીકાલે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના કારણે આજે આ બજારમાં રક્ષાબંધનના લીધે બહેનોમાં ભીડ પણ જોવા મળે છે અને અવનવી રાખડીઓમાં પણ અવનવી વેરાયટીઓ ઘણા પ્રકારની અત્યારે જોવા મળે છે અને આ જે રક્ષાબંધન છે એ મોટામાં મોટો ભાઈ બહેનના પ્રેમ વચ્ચેનો મોટામાં મોટો તહેવાર છે અને આ બહેનો જે ભાઈ છે એ પણ ભાઈઓને રાખડી બાંધવા માટે આજે બધા સૌના ભાઈઓને રાખડી બાંધવા માટે પણ આજે આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં બજારમાં પણ રક્ષાબંધનના લીધે રાખડીના બજારમાં પણ ભાવ વધારો અત્યારે જોવા મળે છે અને ખાસ કરીને અવનવી રાખડીઓના જે વેરાયટી છે એમાં અત્યારે હાલમાં ચાંદીની રાખડીના આવા મોટા પ્રમાણમાં ભાવ હોવા છતાં પણ એની ખરીદી કરી અને બહેનો એમના ભાઈઓને આવતીકાલે રાખડી બાંધશે અને આ પર્વની ઉજવણી કરશે। ખાસ કરીને જે ગામડામાં છે બહેનો પરત આવી રહી છે પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધવા માટે કેવો ઉત્સાહ છે ભાઈઓમાં પણ ખરીદી મામલે? કારણ કે બહેનો જે આવે તો બહેનોમાં તો ઉત્સાહ હોય। ભાઈ બહેન વચ્ચે જે પ્રેમ છે અતૂટ પ્રેમ છે એ પ્રેમને કોઈ દિયરથી આપે છે એના શબ્દોમાં આપણે વર્ણવી શકીએ નહીં પણ જે બહેન જેટલા પ્રેમથી આવે છે એટલા જ પ્રેમથી ભાઈઓમાં પણ આવકારવા માટે સંગઠી રહ્યા છે। એટલે આવતીકાલે બહેનો માટે ભેટ સોગાદો દેવા માટે થઈ અને ભાઈઓમાં પણ એક ઉત્સાહ છે અને એ પણ બજારમાં છે। આવતીકાલે બહેનો રક્ષાબંધનનો પર્વના રાખડી બાંધશે, ભાઈનું મોં મીઠું કરાવશે ત્યારે સામે ભાઈઓ પણ એમને એક ભેટ સોગાદ તરીકે નાની એવી ભેટ આપશે। એટલે બે તરફથી આ રક્ષાબંધનના જે તહેવાર છે એને ઉજવવા માટે અને આ જે પ્રેમ છે એ પ્રેમને વ્યક્ત કરવા માટે થઈ અને આવતીકાલે ભાઈ બહેન વચ્ચે જે પ્રેમની જે છે એ દર્શાવવામાં આવશે અને એ રીતે આ ઉત્સવ છે રક્ષાબંધનનો એ રીતે ઉજવવામાં આવશે। ખાસ કરીને જે ભારત સમયથી આ રક્ષાબંધનની ઉજવણી ચાલી આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર
ની ગ્રામીણ વિસ્તારોની બજારોમાં પણ છે કે બહેનો ખરીદી કરી રહી છે. ખાસ કરીને અલગ અલગ વાહનોમાં પણ ગામડા સુધી બહેનો પહોંચી રહી છે. રક્ષાબંધનની ઉજવણીને લઈ અને ગ્રામીણ વિસ્તારમાં પણ થનગનાટ અનુભવવામાં આવી રહ્યો છે. કાલે જે બહેનો છે તે ભાઈના હાથમાં રાખડી બાંધવાની છે. ઈષ્ટદેવને પ્રાર્થના લાંબા આયુષ્ય માટે ભાઈ માટે કરવાની છે. ત્યારે હાલમાં મીઠાઈની ખરીદી હોય, રાખડીઓની ખરીદી હોય, અવનવી વેરાયટી કે જે બહેનોને ગિફ્ટમાં આપવાની વસ્તુ હોય છે તેની ખરીદી પણ બજારમાં ચાલી રહી છે. ભાઈઓ અને બહેનો બંનેમાં ઉત્સાહ જોવા હાલના તબક્કામાં મળી રહ્યો છે. જી આભાર જોડાવા